તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજમાં આજે એસટી, આરટીઓ અને પોલીસ દ્વારા કરાયું સંયુક્ત ચેકિંગ, જેમાં 9 થી 10 વાહનો ડિટેઇન કરાયા। ભુજમાં આજે એસટી સામે પ્રતિસ્પર્ધા કરતા વાહનો જે એસટીને નુકસાન કરે છે તેમજ ગેરકાયદેસર રીતે ટેક્સની ચોરી કરે છે તેમજ વાહનોમાં જરૂર કરતાં વધારે પેસેન્જર્સ ભરાય છે તે બાબતે આજરોજ માનનીય કાર્યપાલક સંચાલક શ્રી વિપુલ વિજય સાહેબ એડિશનલ ડીજીપીના આદેશ અનુસાર એસટી, આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ રાખવામાં આવેલ હતું, જેમાં 9 થી 10 વાહનો ડિટેઇન કરાયા હતા। તો વધુ સાંભળીએ એસટી સિક્યુરિટીના વિજિલન્સ ઇન્સ્પેક્ટર શ્રી મનીષ કુમાર વૈદને। મનીષ કુમાર વૈદ છે, એસટીમાં સિક્યુરિટી અને વિજિલન્સ ઇન્સ્પેક્ટર છું। આજરોજ માનનીય કાર્યપાલક સંચાલક શ્રી વિપુલ વિજય સાહેબ એડિશનલ ડીજીપીના આદેશ અનુસાર એસટી, આરટીઓ અને પોલીસનું સંયુક્ત ચેકિંગ રાખવામાં આવેલું હતું, જેની અંદર 9 થી 10 વાહનો ડિટેન કરેલા છે। સ્થળ ઉપર 5000 જેવી રકમનો દંડ થયેલ છે અને ડિટેલ થયેલ વાહનો અને એની કુલ રકમ મળીએ તો 40 થી 50,000 રૂપિયા જેવી રિકવરી કરેલ છે। આ ચેકિંગ છે એસટીની સામે પ્રતિસ્પર્ધા કરતા વાહનો જે એસટીને નુકસાન કરે છે અને ગેરકાયદેસર રીતે ટેક્સની ચોરી કરે છે, પછી જે વાહનોમાં જરૂર કરતાં વધારે પેસેન્જરો ભરાય છે તે બાબતનું ચેકિંગ હતું। તેમાં આરટીઓ, પોલીસ અને એસટીએ સંયુક્ત કામગીરી કરેલ છે।